राजचंद्र प्रभु प्यारा आखड़ी काले हो अमने उद्धरनारा वंदन विधिना जाणो तोय चरणे आवी वळगु अचल चरण नो आश्रय आपो मन राखू ना अळगु देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आपड़ी काले हो हमने उद्धरनारा। परमात्मा श्रीमद राजचंद्र भगवान वचनावृत वंचाय છે ઉપની છાયામાંથી 735 પાને જ્ઞાનીના વતનો વૈરાગના સંસારની એનો ઉપેક્ષા છે। તમને સંસાર તરફ જરા કઈ લાગ બતાવે નહીં, બતાતો દેખાતી જાય એટલે નિર્ભેળ ઉદાસીનતા। આવી વાત તો સદમાં સમાજે જેવી છે, સેજ વિચાર કરતો સમજાય એવું છે કે મન વતન કાયના 3 યોગથી રહિત જીવ છે। આ જીવનું શરીર નહીં, મન નહીં, વાચા નહીં, મન વતન ને કાયાથી જુદો છે આત્મા। સદ સ્વરૂપ છે। જ્યારે તે 3 યોગ ત્યાગવાના છે, અનાદિથી 3 યોગમાં રહેલો છે, તે તેના નથી, તે ત્યાગવાના છે। ત્યારે બહારના પદાર્થ પર જીવ કેમ આગ્રહ કરતો હોય છે? શરીર તું નથી, શરીર તારું નથી તો બીજું તારું ક્યાંથી થાય? કેવો ઊંડો વિચાર કરવા જેવો છે। શરીર એનો પડી રહેશે જેને કેટલી બધી ઠાઠો કરીએ છીએ। તો ખેતરમાં રહ્યું, પૈસા બેંકમાં રહ્યા, આ શરીર તારું સાથે નહીં આવે તો આમ બહુ બુદ્ધિ વગાડવાની નથી, પણ આ જીવને મોહ જતો ફરી પાછું વળગે છે। મન વતન કાયના 3 યોગથી જીવ રહિત છે, સદ સ્વરૂપ છે, સદ સ્વરૂપ છે। એને કશું બહારનું પોતાનું છે ને એને વળગ્યું નથી, માની બેઠો છે। જ્યારે 3 યોગને ત્યાગવાના છે ત્યારે આ બહારના પદાર્થ પર જીવ કેમ આગ્રહ કરતો હોય છે? શરીરને લઈને ફરે છે, એને પોતાનું માન્યું છે, તે તેનું નથી, તેને મૂકીને જવાનું છે। તો બીજો કયો પદાર્થ એનો? આવી વિચારણાથી ભરત રાજાને કેવું જ્ઞાન થયું? આ કાયા મારીને તો બીજું મારું કોણ? આ કાયના ટેટી સાચવી તોય તે મારી ના થઈ, હું એનો ને એ મારી નહીં। જ્ઞાનીની વાત અજબ ગજબ છે। જગતના માયાવી જીવોને એકદમ સમજાય નહીં, કેમ? તદ્દન દિશા છે। આપણને જગત વાળું છે, શરીર વાળું છે, વિષયો વાળા છે, જ્ઞાની કરીએ તો દુઃખકારી છે। ક્યાં મેળ? જ્ઞાની ગમતા નથી લોકો, અજ્ઞાનીઓ જે શરીરની વાતો કરે, પૈસાની વાતો કરે એ ગમે છે, આચલા આપે છે। ધનવાન, પુણ્યવાન, આયુષ્માન, પુત્રમાન, ખોટી લાલચ વળગાડે। છોડાવવાનું છે એના દાખલ આપે છે।
આ લોકોને ગમે કેમ કે નાની કેવડો ચાલ્યો છે, ખોટી કુટેવ પડી ગઈ છે દારૂની, તે દારૂ પાનારો ગમે, છોડાવનારો શાનો ગમે, જ્ઞાની શાના ગમે? સંસારની ખોટી માયા છોડાવે છે, આપણને નથી ગમતું, અને માયા બતાવે તે ગમે છે. મારા ધારા લ્યો, મને પુત્રવાન કહ્યું, મને ધનવાન કહ્યું, પ્રાપ્તિ થાવ, રખડવાનું બતાવે છે, ગમે છે. સદ સ્વરૂપ છે આત્મા. આત્માને બહારનું કઈ તેનું નથી. આત્મા સિવાય કોઈ પદાર્થ તેનો નથી. ત્યારે ત્રણ યોગ તે ત્યાગવાના છે. ત્યારે બહારના પદાર્થ ઉપર જીવ કેમ આગ્રહ કરતો હશે? લડી મરે છે, કૂટાઈ મરે છે, એકબીજાને કાપી નાખે છે. વસ્તુ તો નહીં તો પેલા કપાઈ જાય છે. આખું જગત ભૌતિકમાં ભ્રમણાનું છે, પર પદાર્થ મારા અને તેનો ભોગ. જ્ઞાનીઓ તો નાથ કે છે કે તમારું નય, પણ જગતમાં બુદ્ધિવાદીઓ પણ એમ કે આ પદાર્થો તમારા છે, એના માટે મરો, લડી દો, લડાઈઓ કરે. બહાર શત્રુ છે જ નહીં. શત્રુ આપણો આત્મા પોતે છે. હિતને સમજતો નથી. આ બાહ્ય બહારના પદાર્થ ઉપર જીવ કેમ આગ્રહ કરતો હશે? એ આશ્ચર્ય ઉપજે છે. કોને કૃપાવું દેવું? આપણે તો ઉપજતું જ નથી. જીવ જે જે કુળમાં ઉપજે છે તેનો આગ્રહ કરે છે, જોર કરે છે. વૈષ્ણવ ધર્મ એટલે વૈષ્ણવ ધર્મ સાચો, અમારા ગુરુ સાચા, અમારા મંદિરમાં જવું અને નિરીત પ્રવૃત્તિનો ઠપકો કરવા. જો ગયો ત્યાં આ સંપ્રદાય પકડી લીધો. વૈષ્ણવ પકડ્યો, તપ્પાનો પકડ્યો, ઢૂંઢિયાનો પકડ્યો. બસ આમ જ થાય. એને વરગાડ્યું છે ખોટું, અને એવું વરગાડ્યું છે ગંદે કાપું પકડી છોડજો જ ના. લાતો વાગે તો ગધાનું પૂતળું છોડવું નથી. અનાદિથી ભલે કરતો આવ્યો હોય, પણ જ્યારે લાગે કે આ સાચું છે તો સાતન કોટાને મૂકી દેવાનું. પણ આટલો ખત મેં કર્યું, હવે મૂકી દેવાય? આવડી દિશામાં ચાલ્યો, 100 વર્ષ ચાલ્યો, કોઈ કહેતા તો આવડો રસ્તે પકડ, પણ હવે શું કરતો? અરે બગાડે તો હજુ બીજો કેટલો બગાડીશ? પાછો વળને નહીં વળે. પોતાના સંપ્રદાયને છોડવો માં મુશ્કેલ છે. એ તો ગ્રંથિની ગ્રંથિ છે. મિથ્યાત્વની ગ્રંથિ તોડવાની મુશ્કેલ છે. આ ગ્રંથિ પણ જબરી છે. કોઈ સંપ્રદાય નહીં છૂટે. સંપ્રદાય એટલે દ્વેષ, બીજા પર કટાક્ષ દ્રષ્ટિ થાય, મારું હતારું. જ્યાં સંપ્રદાય આવ્યો ત્યાં આત્માની વાત હોય જ નહીં. પોતાના માનેલા ગુરુ, માનેલા વેશવાળા ગુરુ અને અવળી ક્રિયા ચાલતી હોય પણ તે પકડી રાખવાની. સાથ જ્યારે આવશે ત્યારે સંપ્રદાય નહીં રહે. દરેક કોઈકના સંપ્રદાયમાં હોય જ છે. મુસલમાન એમ મને કમાવું આ સાચું, હિન્દુ મૂર્ખા છે, નાપાક ધનપાક છે. ક્રિસ્તો એમ જ કે છે આમાં 21વાદ એ સાચો અને 21વાદ એ ખોટો. અને ઈશ્વર છે
પ્રાણી માત્ર ઈશ્વર થઈ શકે છે. પેલા અનેકી શરૂઆત એ તો ગાઢ જેવું મને કે તો પાપ છે. અથવા મત દર્શન ગણો કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો બને એ વિવેક. કોઈ કઈ કે છે ને કોઈ કઈ કે, પછી બધા મળતું હોય તો ઠીક, વિરોધમાં હોય. એક રાતે ખાય તો પાપ લાગે, એક રાતે ખાય ધર્મ થાય. એક કે મૂર્તિ પૂજીએ તો ધર્મ થાય, બીજા કે મૂર્તિ ના પૂજીએ. એક શરીરને નાહીએ ધોઈએ ધર્મ થાય, બીજું કે નાય ધર્મ કઈ થાય. એક સાધુ થઈએ તો પુણ્ય થાય, બીજું ઘેરે ધર્મ થાય. કોનું સાચું? સાચું જ્ઞાની. ગમે તે સંપ્રદાયમાં તો હોવાના જ પેલા, પણ સત્પુરુષ મળે એટલે સંપ્રદાય મૂકી સાતાને વળવું. પણ સત્પુરુષ મળે તો એ સાતાન નહીં વળગે. અવળું ચાલ્યું છે, હજુ અવળું ચાલીશું. ખેતી સુકાતી હોય, પાણી જોઈતું હોય, પોતાના કૂવામાં નથી તો પાડોશીના ખેતરમાંથી કૂવાનું પાણી લઈને પણ આપણો મૂળ સાચવવો જોઈએ. આ તો બાપના કૂવામાં પડી મરી જવું છે. આવા તો અસંખ્ય ભાવો થઈ જશે તો પણ તરવાનો વારો નથી, કેમ કે મનમાં અભિમાન છે. એ શું કહેતો અમારો સંપ્રદાય ખોટો છે. ગચ્છમતની જે કલ્પના તે નહીં સમજતા. ખોટી પગડ મૂકી દો, કારણ સાચી હોય તો પણ, સાચી તો હોતી જ નથી, તો પણ તમે કદાચ પર માટે ખોટી છે. કદાચ મૂકવા જેવું છે. સાતાને આગ્રહ ન હોય, સાતા તો પકડીને પાડવાનું. જે કુળમાં ઉપજે છે તેનો આગ્રહ કરે છે, જોર કરે છે. આગ્રહ કહો, જોર કરે છે. મુસલમાનો પોતાના ધર્મ સાચો માને છે, જોર કરે છે. અને તમે પણ મુસલમાન થાવ, પરાણે બદલાવીને પણ. મારી ટીપીને મુસલમાન થાય તો રોગ કાપી નાખો, તલવારિયાને પૂરામાં. એમ ખ્રિસ્તીઓ પણ એમ જ કરે કે અમારો ધર્મ સાચો છે. કોઈ વિચારવા તૈયાર નથી. અને આ બધા ધર્મ સાચા કેમ લાગે છે? આ જીવને ભૌતિક વાસના છે માટે. ભૌતિક વાસના પોસાય, ગમે છે. લેડ પાર્ટી ગમે. ઇસ્લામ ધર્મ તો કંઈક વ્રતપથ ખાણ છે. ક્રિસ્તીઓ છૂટા છે. કોઈ જાતનું તેને બંધન નથી. મુસલમાન તો રોજાય કરે છે, મુસલમાન તો ખેરાત કરે છે, મુસલમાન લગ્નેતર સંબંધને માનતા નથી. એટલું કંઈક છે, પણ પેલા તો છૂટા જ છે. તો આ જગતમાં વધારે ખ્રિસ્તીઓ છે. કારણ કે આ જીવને સંયમ નથી પાડવો. સહીની વાત કરી ગમતી નથી. ને ખાવ પીવાનું મોજ મજાનું એમાં જ ગમે છે. મુસલમાનો પણ આ મોસાને ગમે છે, એટલે સાતાને કેમ માને? એમ જો સંપ્રદાયમાં જો વળગ્યો તો છૂટવાનો વારો નથી. ટોળો તો ઘેટોનો
શેઠવાળા ના ભરાય. ચીલે ચીલે ગાડી ચલે, ચીલે ચલે કપૂત, પણ તે ચીલે ના ચલે. ઘોડા સિંહ સપૂત. વૈષ્ણવને ત્યાં જન્મ લીધો હોત તો તેનો આગ્રહ થઈ જાત. શું કરાત? મંદિરે ભોગ બનાવો. ત્યાં તો શું છે, કોઈ પણ ચીજ તમે વાપરો પેલા ગુરુને કે ભગવાનને ધરાવીને ખાઓ. ભોગ ધરાવે છે. અહીં શું છે, ભગવાનને દર્દ ખવાય જ નહીં. આ ક્યો ભીડ. અહીં જૈનમાં ભગવાનની આગળ જે ભોગ મૂક્યો હોય તે વપરાય ને દેવ નિર્માણ કહેવાય. એ ખાય કોણ? ન કરો. પણ જૈન એમાંથી એક જાય ખાય નહીં, એના મનમાં પોણી ના આવે. પેલા કે ભગવાન ધરાવગર ખાવે નહીં. આ કયો સાચો? અને કોઈ કે છે કંદમૂળ ખાઈએ તો પાપ લાગે, કે કંદમૂળ ખાઓ બસ. ટીણા ટીપકા કરો, પેલા ટીણા કરી શી જરૂર છે? આમ એકબીજાને વિરુદ્ધ એવા ધર્મો છે. સાચો ધર્મ વિતરાગ. અને તેમાં આ કારણે સાચો વિતરાગનો ધર્મ કહેવાની પૂર્ણ તાકાત હતો શ્રીમદ રાજચંદ્ર. પક્ષપાતથી નહીં, મનાય છે, સમજાય છે. જોર કરે છે. વૈષ્ણવ ત્યાં જન્મ લીધો હોત તો તેનો આગ્રહ થઈ જાત. જો તપામાં હોત તો તપાનો આગ્રહ થઈ જાય. આજે પણ એમ છે. ડેરાવાસીઓને મંદિર જઈ લુગડું ઓઢી ડાબલી લઈને ભગવાનની પૂજા કરે. ગમે સ્થાનક વાસીઓને ક્રિયા કોઈ ખોટી નથી, પણ ખોટી રીતે પકડી છે કે મૂર્તિ પૂજા એ પાપ લાગે. પ્રભુથીના એક દાખલો છે. ઢોળિયાના સંસ્કાર પેઢીઓ ગતિના. તો પ્રભુથી નાના જાનમાં ગયેલા કોઈ ગામમાં દેરાસરમાં ગયા છોકરા બધા. તે પેલા છોકરાઓ પ્રતિમાને પેલી કલ્લોયો માર. આશાનો ભગવાન, આશાનો ભગવાન. પ્રભુશ્રી કહે છે મેં તેવું કરેલું નહીં, પણ અજ્ઞાન દશાઓ કેવો પાપ નોંધે છે. જીવનું સ્વરૂપ ઢૂંઢ્યા નથી, તપા નથી. બેની વાત કાઢી. કુળ નથી. અમુક કુળમાં હોય તો જૈન ધર્મ એવું નથી. જાતિ નથી. પુરુષ કે સ્ત્રી અથવા બ્રાહ્મણ કે વાઘરી, કોઈ જાતિ નથી. વર્ણ નથી. અમુક રંગ જોઈએ તે નથી. અમુક જ્ઞાતિ તે નથી. તેને આવી માઠી કલ્પના કરી આગ્રહથી વર્તાવવો, એનું એ કેવો જ્ઞાન. આ બધી કલ્પનાઓ છે જાતિ ભેદની. અમુક જ્ઞાતિનો હોવો જોઈએ, પુરુષ હોવો જોઈએ, સાધુનો વેશ હોવો જોઈએ. બધી કલ્પનાઓ છે. આત્માને તો વેશય નથી ને કોઈ નથી.
શરીર એનું નથી, બીજું કોણ એનું? અનાર્ય કુળને વિશે જન્મેલો આર્યત્વને વિશે મતી કરતો નથી. આમાં નહીં કરાય. મુસલમાન આ વાંચે ને ત્યારે આ બધું ના આવે. એમને દ્રઢ થઈ ગયેલું, અને દ્રઢ કોણે કરેલું? એ સંપ્રદાયના કહેવાતા ગુરુઓએ. હિન્દુ નાપાક છે, પહેલેથી જ ગચીને કાઢી નાખ્યું. શું બાબત જોઈએ છે? શ્વેતંબર તો મિથ્યા દ્રષ્ટિ છે, એટલે પછી આ બાજુ આવે છે નો દિગંબર બોલે છે. એમ એવી આડી વાડ નાખી છે કે બીજું જાય જ નહીં. ક્યાં જૈન તો નાસ્તિક છે. પછી કોણ આવે? પેલા કાનમાં ભરાઈ ગયું નાસ્તિક છે, ના જવાય ત્યાં. અરે રે, તમે હેમાનની આવશો તો નાસ્તિક. આવી રીતે રોકીને કોઈ સાચે માર્ગે જતો હોય તેને રોકે છે, અને પરિણામે પોતે તો અવળો છે ને બીજાને આવડી બાજુ ખેંચી જાય છે. હસ્તિના તાડે માનોપી ન ગચ્છે જૈન મંદિરમ. માર માર કરતો હાથી આવ્યો હોય તો ચગદઈને મરી ગયો, અપાથર ઉઠલે ના ચડશું. કે જૈન ધર્મ નાસ્તિક છે. પરધર્મે ભયાવહ. આ બિચારો જીવ અર્થ પૂરો સમજે ને એને પકડી પાડે છે. સ્વધર્મે નિધનમ શ્રેય. પોતાના સંપ્રદાયમાં મરી જવું ભલું, પણ પારકો સંપ્રદાય સ્વીકારવો નહીં. એવો અર્થ નથી. અર્થ મૂળો કયો? સ્વધર્મ એટલે આત્મધર્મ, દયા, શાંતિ વગેરે સારા ભાવો સહિત મરી જશે વાંધો નહીં. સ્વધર્મે નિધનમ શ્રેય. સારા ભાવો સહિત મરી જશે વાંધો નહીં, તો કે સારું પડશે. પરધર્મે ભયાવહ. પણ પરધર્મ એટલે ક્રોધાદી કષાયો સહિત મરશો, ભયંકર. એવા અર્થને આચાર્યોએ અમને અવર્કને પૂંછડું પકડાયું. માર પડે તોય ના જશો મંદિર, જૈન ના મંદિર. જે કુળમાં જન્મે છે તેનો જળાગ્રહ છે, અને એ આગ્રહ પેલા ગુરુ કરાવે છે. કેમ કે ટોળો વળે તેને વધારે મજા પડે. લોકો નમે, વાહ વાહ કે, પૈસા આપે, પોસે, મોજ શોખ મળે. વધારે મતી મળે, થોડા ઓછું મળે. વાઘરી એની મેરડીને માને. એક વાઘરો ડાકોર ગયો. ડાકોર રણછોડજીની પ્રતિમા થઈ. ક્યાં ક્યાં લોકોથી, અમદાવાદથી બધે ટોળો આવે છે દર્શન કરવા. અને વાઘરી ગયો ને, મારી મેરડી માએ રણછોડિયાનું કેવું રૂપ ઘડ્યું. એની મેરડી માં રણછોડિયા ઘડેલો. એમ દરેક ધર્મ આ બધું છે. સાતો વિતરાગનો ધર્મ, બાકી બધા જુઠ્ઠા. વિતરાગ એ જોઈને વાત કરી છે, અનુભવીને વાત કરી છે, બીજા એ કલ્પનાની છે. મરી મરીને પણ મારે આ જ ધર્મ જોઈ લીધું નહીં. વાત એ છે
લાલી વાઘરણ એનો ધણી અવલ્યો મરી ગયો, રડવા લાગી, વૈના વય આવજો, પાટીદારને ઘેર જન્મશો તો વેલો ઉઠીને ટાળમાં ખેતરમાં અડધોડીને જવા પડશે, અને બોમણને તો જન્મશો તો ટાળે કોણીએ નાવા પડશે. માટે અહીંના અહીં આવજો. વાઘરો ને પણ વાઘરો જ ગમે છે. દરેકને કુળનો કદાચ થઈ ગયેલો હોય છે, અને કુળમાં જે ચાલતી હોય રીતિ કર્યા કરવી, એવું એકાંત નથી. કોઈ જગ્યાએ હોય, બાકી બધે તો પેલા ગુરુઓએ પોતાના પેટ માટે લોકોને અવળા ચડાયા છે. અમે નાના તે વૈચોદરું પકડાયેલું બરાબર, કંઠે બંધાયેલી નથી. હવે મહારાજ કોકરેલીથી તે 5 રૂપિયા આપેલા મહારાજ કંઠી બધા 5 રૂપિયા બાપા 2 મહિનાની બચત એક જણની મજૂરી રોજ કરે ત્યારે કે 2 મહિને 5 રૂપિયા બચતમાં બધું કમી જાય. બસ એ કંઠીમાં હતી એમાં. હવે તમારી બધી જવાબદારી ઉઠાવી લીધી, હવે તમારો વાંધો નહીં, ગમે કરો. અમે ગુરુ થઈ ગયા ને, કંઠીમાંથી મોક્ષે લઈ જવાના. આવું સહેલું કોણ ના કરે? આવું મફત સસ્તામાં મોક્ષ મળતો હોય તો ખાવ પીઓ લહેર કરો, વાંધો નહીં. કંઠીમાંથી છે ને ગાડીઓ સાથે તો અમારે તાબે થઈ ગઈ, તમે ખેંચી લઈશું. જીવનું સ્વરૂપ ઢૂંઢ્યા નથી, તપ્પા નથી, કુળ નથી. અમુક ઘેર જન્મ્યા વણ્યા ત્યાં એટલે જૈન થઈ ગયા. જાતિ નથી, વર્ણ નથી. તેને આવી આવી માટી કલ્પના કરી આગ્રહથી વર્તાવો તે કેવું અજ્ઞાન છે. ધર્મ તો અમારા સંપ્રદાય, અમારી જ્ઞાતિમાં છે. વાણિયો હોય તેને જ ધર્મ થાય, અને તેમાં દશાસ્ત્રી માર્યો તેને જ થાય, અને તેમાં શ્વેતંબર હોય તેને જ થાય, તેમાં બૈરાના નહીં પુરુષને જ થાય. અમુક જ્ઞાતિના જ થાય, બીજા જ્ઞાતિના નહીં. અલ્યા શરીર ઉપર ક્યાં લખ્યું છે જ્ઞાતિ? અને બ્રાહ્મણ તો તમે ક્યારે બનાવ્યો? જ્યારે એને જન્મ દેતા રહે તો બ્રાહ્મણ જન્મ હોત તો જન્મ તારે ધનો ના નખાય. આપણું શરીર નાખ્યું વળી મનનું તારે તાગડો નાખતો શું થતું? ભગવાનને ભગવાને નાચ નથી કરે, આપણે કરી છે. પારસી ધર્મ હોત તો કથી હાથે ના ધર્મ, કથી તાપે. મુસલમાન ધર્મ્યો હોત તો પછી એને સદુકા કરવી પડે. તમે મુસલમાન આવ્યો, જન્મના આધારે તે શુદ્ર. બધા જન્મે છે, હિન્દુ જન્મે છે. પછી કોઈ બ્રાહ્મણ બનાવ્યો જનોઈ નાખી, કોઈ કસ્તી નાખીને પારસી બનાવ્યો, કોઈ સુન્નત કરીને મુસલમાન બનાવ્યો. જો મુસલમાન કોઈ જન્મ કે મુસલમાન બનાવે છે, બ્રાહ્મણ કોઈ જન્મે છે, દીક્ષા આપેલી જનો આપેલી બહુ બનાવે છે. આ જાતિ ભેદ કઈ જાતિ? જન્મના જાય તે શુદ્ર, બધા શુદ્ર ધર્મે છે. પછી સંસ્કાર રીતે બને છે.
જીવને લોકને સારું દેખાડવાનું બહુ ગમે છે. સારું દેખાડવું, સારું કરવું નથી, સારું દેખાડવું છે. કોઈ મોટો અમલદાર આવવાનો હોય ને, ગામમાં સાફ સૂફ કઈ ન કરવું હોય તો ગંદવાડો આવો, એ અમલદાર શું ગામ કેવું છે, ગામ સાફ કરી નાખે, તોરણા બધે બધે તો આવું જ છે. આજે ગઈકાલે નહોતું. સારું દેખાવ જેવું છે એવું દેખાવ ને. સારું દેખાય એટલે સારું સર્ટિફિકેટ મળે, માન મળે, સારો શેરો વાગે છે તેવા દેખાવ. અથવા તમારે જો સારા દેખાવ તો સારા બનો. સારું દેખાડવાથી સારા નહીં બનાય, સારા બનવાથી સારું દેખાશે. જીવને લોકને સારું દેખાડવાનું બહુ ગમે છે અને તેથી જીવ વૈરાગ ઉપશમના માર્ગથી રોકાઈ જાય છે. વૈરાગ ઉપશમ તો વાત જ જતી રહી, કશાય ને વિષવત પડ્યો છે. સારું દેખાડવું એ વિષય કશા કરવા પડે ત્યારે નું વાતમ થાય. વૈરાગ ઉપશમ જેમ વધે તેવું જ કરવું. હાલ હવેથી ને પ્રથમ કયું છે, હાલ હવેથી ને પ્રથમ કયું છે, એ ત્રણેય કાળના વિશે. દુરાગ્રહ અર્થે જૈન શાસ્ત્ર વાંચવો નહીં. શું નહીં વાંચવા નહીં? દુરાગ્રહ માટે નહીં, પકડવા માટે. શાસ્ત્રમાં શું કર્યું છે? તેનો મોક્ષ. શાસ્ત્રમાં શું કહ્યું છે? શૂદ્રને ધર્મ પ્રાપ્ત ના થાય. જૈનમાં નહીં, પેલામાં એમ જ કહ્યું છે. અને એટલો ત્રાસ આપતા કે ભૂલે ચૂકે કોઈ શૂદ્ર વેદમાં વચન સાંભળી જાય અને કાનમાં શીશું રેડવાનું. આ શાસ્ત્રમાં સાંભળી તો અપવિત્ર થયો મારો શાસ્ત્ર. આટલો બધો જાતિ વેચતો પેજ છતાં ધર્મ માથે ચડી બેઠા છે ભાઈ. જાતિ વેચનો એટલો બધો ભેદ. બૈરોને મંદિરનો અકલ થઈ. સ્વામિનારાયણના મંદિરમાં સ્ત્રીઓ ના જાય તે પછી બીજો બૈરો મંદિર બીજો વાંચ્યો. અમારા ગામમાં પુરુષોનું મંદિર, બીજું બૈરોનું મંદિર છે. તે સ્વામિનારાયણ છે તે બૈરાનું મોડું ના જોવે. વળી પાછું ત્રીજું મંદિર બાજુ રોડ પર મોટું વિશાળ, એવું જૈનોમાં છે. ભગવાનની ભૂલો કાઢી છે. ભગવાનનો સાચો ધર્મ એ કક્ષાનો કોઈ જ્ઞાનીઓ તે જાણે. પણ બીજા તો શું કર્યું? પોતાના માન અર્થે ટોળો જમાવવા માટે લોકોને અવરું પકડાયું છે. એવું પકડાયું છે ગધેડાનું પૂછડું લાતો વાગે તોય છોડવાનું નહીં. તારે આપમિત કરવું છે કે સંપ્રદાય સાચવો છે? આપમિત કરવું હોય એટલે સંપ્રદાય ના પડી. જીવને લોકોને સારું દેખાડવું બહુ ગમે છે. તેથી જીવ વૈરાગ ઉપશમના માર્ગથી રોકાઈ જાય છે. હાલ હવેથી અને પ્રથમ કયું છે. દુરાગ્રહ અર્થે જૈન શાસ્ત્ર વાંચવો નહીં. જૈન શાસ્ત્ર વાંચવાની એટલું ના વાંચી છું. દુરાગ્રહ કૃપાદે તો ત્યાં સુધી કહ્યું 4 વેદ પુરાણ આદિ
શાસ્ત્ર તો મિથ્યાત્વ શ્રી નંદી સૂત્રે વાક્ય છે વેદ સિદ્ધાંતના પણ જ્ઞાની લે જ્ઞાન વાક્ય તે ઠેકાણે ઠરો વૈષ્ણવના પુસ્તક તમને વૈરાગ્ય કૃપોદે બતાવ્યા વૈરાગ શતક વાંચ્યો ભરથોરી શતક વાંચ્યો વળી મણિરત્ના મારા વાંચ્યો યોગ વાસિષ્ઠ વાંચ્યો વૈરાગ ઉપશમ જે વધે તે જ કરવું એમાં માગધી ગાથાઓમાં ક્યો એ વાત છે આને ઢૂંઢ્યો અને તપો માનવો જૂનો શાસ્ત્રો માગધી ભાષામાં એમાં કઈ જગ્યાએ કે ઢૂંઢિયાની વ્યાખ્યા આપી હોત બતાવો આવું કરતન ઢૂંઢ્યો કહેવાય આવું કરતન તપો કહેવાય બારંગમાં કહેવાય છે ત્યાર પછીના શાસ્ત્રોમાં કોઈ છે લઈ પડ્યા એમ કરીને સાતા ધર્મથી વિમુખ થાય છે ધર્મ તો ત્યાં રહ્યો અને 12 બાખડી મળ્યા કરવાનું રહી ગયું લડાઈ પડી ગયા એ ધર્મ સચવાનો નહીં ધર્મ તો સદાચારથી સચવાય છે ધર્મ તો તલવારથી ને સચવાય એ વિષય કશાય છે એથી ધર્મ સત્વ કહેવાય ત્યાં 25 રૂપિયા પ્રભાવના 50 આપીશું પ્રભાવ માટે કે તો લડે ત્યાં મીઠો વેદ અપાસ્યમાં દોરા આપીશું અપાસ ધર્મ તો ભાવનાથી છે આને ઢૂંઢ્યો કાને તપો માનવો એવી વ્યાખ્યા તેમાં હોતી જ નથી ત્રિભુવનને ત્રિભુવન એટલે ખંભાતના મુમુક્ષુતા અંબાલાની સાથે કૃપાદેવ પ્રત્યે પ્રેમ વાળા હતા ધન્ય છે લોકોને કે પ્રત્યક્ષમાં જ્ઞાની પુરુષને ભગવાન તરીકે ઓળખવા જેવી તે વાત આગળ તો કહેતા કહેતી આગળના અનુમાનને માનીએ પણ તેવલા તો પ્રકાર પ્રત્યક્ષ દેખાય કુદરા દેખાય પ્રત્યક્ષના કુદરા વધારે દેખાય અને પરોક્ષમાં ના દેખાય તે પ્રત્યક્ષ કૃપાદેવ મળ્યા તેને અને એને ભગવાન તરીકે માન્યા કેટલા ઊંચી ભાવ છે મુક્ષનો નેત્ર સપૂતને ઓળખી લે છે સાચા મુક્ષ ઓળખી જાય કૃપાદેવને ત્રિભુવનને મેં જોયેલા ત્રિભુવન તો 3 મહિનામાં આવે છે આ ત્રિભુવનને જોયેલા વડવા ગયો તો ત્યારે દીઠેલા ખંભાત ગયેલો ત્યારે દીઠેલા અને એક વખત પાછા અગાસાત્રમાં આવ્યા હતા ત્યારે જોયેલા ત્રિભુવને તો કૃપાદેવ વિશે લખાણ છે બહુ 4 પગમાં ત્રિભુવનને જીવને ઉપાધિ બહુ છે જ્ઞાની પુરુષ રગ જોઈને નામ લે છે અંબાલાલને રગ જોઈને નામ દીધી પ્રભુને રગ જોઈને નામ દીધો સૌભાગ્યને રગ જોઈને નામ દીધો પ્રત્યક્ષ જ્ઞાનીની બલિયાદ છે એ નાણી જોઈને દવા આપે છે કોને શું કેવું તે જાણે છે આ તો સમગ્ર પીરસી બધાને બસ મોટું ભાઈ ડોશી ચરવા ગઈ હતી કે
જીવને ઉપાધિ બહુ છે, ઉપાધિનો પાર. ઉપાધિમાં જિંદગી આખી દશે. આત્માનો ક્યારે કરશો? વચ્ચે વચ્ચેથી ગાળો પાડીને પણ આવો. સાધુઓને તો આખું જીવન આત્માર્થે છે, અને કેટલા મુખ્ય રિટાયર્ડ એને પણ જીવન આત્માર્થે જાય. પણ ગ્રસ્ત હોય તેને વાર તહેવારે પણ મંદિરમાં જાઓ, ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, ધર્મ કરો. વાર તહેવાર એ કરે તો પણ પરમડી સોયડી કહી છે. શંકર ભગત કહેતા કે લુગડું બનાય, ઠસ બનાય ને તૂટે નહીં, પણ વચ્ચે વાંતરો પડ્યો હોય તો હજી તૂટી જાય. એમ તમારો સંસાર કોટિંગ ઠોસીને વણો છો તો તો તૂટે, અને વચ્ચે વાંતરો પડ્યો હોય તો હજી તૂટે. એટલે વચ્ચે વચ્ચે કંઈ તમે ધર્મ કરતા હો, સંસાર મજબૂત ના થાય. શંકર ભગત એમ કહેતા ઠોસીને વણસ તૂટે છે. શંકર ભગતની તો વાત એની આપણા પેટમાં ઉતરી જાય એ વાતો. આવો જોગ મનુષ્યભાવ વગેરે સાધન મળ્યો છે, તરવાના સાધનો આપણને મળ્યો છે. આવો જોગ અનાદિકાળથી નિગોદમાં હતો. વારો આવ્યો ત્યારે વ્યવહાર રાશિમાં આવ્યો, અને તેમાંથી પાછો જતો રહે. ટીતા એકેન્દ્રિયમાં, બેન્દ્રિયમાં, ત્રણેન્દ્રિયમાં, ચાદ્રિયમાં તો એકદમ નહીં, કઈ કેટલા સાગરો વચ્ચે ગયા ત્યારે. તેમાંથી પંચેન્દ્રિયમાં સંઘની મન વગર, અને પાછો સંઘની થયો તો નારકીમાં, બીજામાં, દેવમાં. આ તો સંઘની પંચેન્દ્રિય નમો કેટલો ઊંચો આવી ગયો, કેટલા સાધનો તેને પ્રાપ્ત થયા. ધર્મના બધા સાધનો પ્રાપ્ત થયા છે. મનુષ્ય ભાવ, મન, પંચેન્દ્રિય, સારાપુરમાં જન્મ, ટંકે ખાવાનું, લોંબુ આયુષ, ને તો કેટલા જન્મ જ મરી જાય શું કરે, કેટલા બાળપણમાં મરી જાય શું કરે. આપણે લોંબુ જીવવાનું મળ્યું એ તો એ, પણ ટંકે ખાવાનું શોધવાનું નથી. ને તો કેટલાક જીવો તો ખાવાનું પૂરું પામતા નથી. અને તે છતાંય તારનાર પુરુષ આ કળિયુગમાં આપણને મળ્યો. આ તો મહાદુર્લભ વાત બની આતરી જેવી. આવા હરતા કળિયુગમાં પરંપરા દેવો જેવો પુરુષ આપણને સાચો માર્ગ બતાવે. આ કળી કાળે હો અમને ધરનારા. આવો જોગ, મનોભાવ વગેરે સાધન મળ્યા. બહુ પુણ્ય કર્યા પૂર્ણથી શુભદે મારો, પુણ્યના ઢગલા થયા. થોડું ઘણું નહીં, જાગવાનું છે. આટલી બધી પ્રાપ્તિ છે, અને ગફરતમાં જશો તો કરેલું બધું નકામું થશે. કોચું પીધું કપાટ થશે, કર્યું કારું નકામું થશે. ઊંઘવાનો સમય ન હોય. આટલી બધી પ્રાપ્તિ તમને જોખમદારી ઊંઘ છે ને આવે છે. ઊંઘ નિરોધ ખિસ્સામાં લાખ રૂપિયા લઈને આવો તો મુંબઈ તે ઊંઘે, અને જોખમમાં તો કિચોલ થઈ જતા. એમ આટલી બધી પ્રાપ્તિ, મનુભાવ, સાકુર્મ ધર્મ, લોંબુ આયુષ,
ભગવાનના વતન સમાજ આપણે જોગવાય કે કોને જોગવાય? બિચારો મજૂરી કરે છે, ભગવાન દર્શન ક્યાંથી વતન ક્યાંથી, તોય આ લોકો ઊંઘે. ઊંઘવાનો વખત નથી. જાગ મુસાફિર अब रेल कहाँ जो सोवत है, जो सोवत है खोवत है. વ્યવહારમાં તો ખોઈ કદી બે મારા નાશ ખોશો, પોતપોતા રૂપિયા ખોશો, આ મનુષ્ય ભાવ ખોશો. ઊંઘમાં ફરી નહીં મળે, માગશો તોય નહીં મળે. આ છે એનો દુરુપયોગ થાય છે. શેમાં જાય છે? ખાવા પીવામાં, લહેર પાર્ટીમાં, શરીરને ઠાઠોમાં, લોકો નિંદામાં, વેર ઝઘડામાં. આત્માર્થ કરવાને બદલે વિજય પડે. જે સાધન તરવાને માટે છે એ સાધન ડૂબાને માટે વાપરવું. આપણે ઊંઘ કેમ આવે છે? ઊંઘ આવે ખેતરમાં હાથ સવાનું હોય, માધુનો રૂડો ને એવી આપણે જોખમદારી સાથે ઊંઘ હોય. આવું તમારે સાચવવાનું સાધન મળ્યું. ઊંઘશો તો લૂંટાઈ જશો. ઊંઘ કોને કે જેને આતોને એને ભલે ઊંઘતો. મનુભવ લૂંટાઈ જશે. કેવો? રત્ન ચિંતામણી કરતા મોગો. કૃપાદનું વતન મળદોને ઉભા કરે એવું વતન છે. આ જીવનો અસર. એનો અર્થ એ આવી અક્ષી દવા પણ લાગુ નથી થતી. જીવવાની વાત છોડી દેજો. આ વતનો જો તમને અસર ન કરે તો બીજો કેથી આથી ઉત્તમ દવા કઈ છે? હું શું કરું? મારે પૈસા નથી ને બના છે. હું ગયડો છું, તે ગળો છું, તે આંખો જતી રહી છે, પગ જતા રહ્યા છે, કાન જતા રહ્યા છે. અરે ગયા હોય તો ગડપણ તો છે ને. મનુષ્ય તો છું ને તું. એવો હોય મને ઉભામાં થશે, પછી મર્યા પછી નહીં થાય. પ્રભુથી તો કહેતા એક ડોશી મોદી રોજ બોલે, મારા કોના કોણ ખોવાઈ ગયા, મારું મોત કેમ આવતું નથી, મારી ટિકિટ કેમ આવતી નથી. પ્રભુથી જઈને કે જા જા વહેલી વહેલી. તાર બાપે તો લાડવો દાટ્યો છે. છોની મોની ભગવાનનું ભજન કરીને કાગડા કરતા બહુમાં શું કરીશ? એવો ઘડપણ મનુષ્ય બહુ છે. પછી તો બીજા બહુમાં નહીં થાય. વાંદરો મનુષ્ય બહુ છે. લૂલો મનુષ્ય બહુ છે. કેવો કિંમતી મનુષ્ય બહુ છે કે જેનાથી આત્મા પરમાત્મા થઈ શકે. મોજમાં ઠાઠો વધારે મોજ કરતો હોય. બૈરણ બહુ ઠાઠો. પૂરતો રસ્તે જતો તો ધોતી પહેરીને ખેતરમાં પેલે તો ઠાઠો કરે. આમ જાય પટીઓ પાડે, મોથો ઓરે, ટાઈમ જતો રહે. બૈરોને ખાસ કરીને આવી માયા બતાવે છે. એટલે બધાને નહીં, કેટલાક કરવા હોરી દે. ગાડી જતી રે તાર હોરી તો નથી ધર્યો દેહ વિષ વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. શા માટે છે? આત્મા માટે છે. છેલ્લો અવતાર છે એમ ગણીને મંડી પડો. ફરી જન્મવું નથી. આ ભાવમાં થાય તો થાય, પછી 84ના ચક્કરમાં પડ્યા ખલાસ. આવો જો મધુભાવ વગેરે સાધન મળ્યા છે. અને જે વિચાર ન કરે ત્યારે તો એ પશુના દેહમાં વિચાર કરશે,
ક્યાં કરશે? જરા સાધન ટોચું હોય તોય અત્યારે થશે. ઓછું દેખાતું હોય તો મંદિરમાં આવજો. પછી કાગડા બેસે તો શું કરવા? પગે ઓછું તો ઢળ્યા કરતા આવજો. કાગડા આવે શું કરવાના? જે થશે આમ અનુભવથી થશે. ગયડો અનુભવ છે, પછી નહીં થાય. અને ઘણાને તો વધારે જવાબદારી હોય. તો પેલો તો જો વેલો મોડો કરશે પણ અત્યારે નજીક થયું. નબળું દાડ્યું વેરી કેડમાં દે. જીવન પરમાધામી છે. પરમાધામી એટલે જમ દુઃખ દેનારો પોતાના આત્માને. જીવ પોતે પોતાને દુઃખી કરી જીવ જ પરમાધામી જેવો છે. જમ જેવો અને જમ છે. કારણ કે નરગતિમાં જીવ જાય છે તેનું કામ જીવ અહીંથી કરે છે એટલે એ નરકમાં ઘસડી જાય છે પોતે પોતાને. જેમ જમણા લઈ જાય ને નરકમાં એમ પોતે જ એને લઈ જાય છે. એટલે જમ કોણ? પોતે પોતાની મેળે થયો. પરમાધામી જમ ખેંચી ગયા તેને. જમ નહીં કહે આ પોતે જ તેવું થયું. ખોટા કામ કરીને પોતે નરકે ગયો. ને કોણ લઈ ગયું? પોતે જન્મ. પોતે જ જન્મ, પોતે જ પરમાધામી. જીવન પરમાધામી જેવો છે અને જમ છે. કારણ કે નરગતિમાં જીવ જાય છે તેનું કારણ જીવ અહીંથી કરે છે. પશુની જાતિના શરીરોમાં દુઃખ પ્રત્યક્ષ જીવ જુએ છે, દેખાય છે ને. કેટલો બિચારો દુઃખી છે, પાર વગરના દુઃખી. બિચારા પ્રાણીને કોણ દવાખાના લઈ જાય? ત્યાં તંબરી. એને પાણી કોણ પાય? જંગલનો પ્રાણી. પડી હોય તો તરસ્યું હોય, કોણ પાણી પાય? કોણ એને પૂળો નહીં રહે? અને માલિક વાળા સારે ઘેર હોય તો, નહીં તો ભરવાડો અને મુસલમાન તો ઢોર મરી જ જાય. બહુ દુઃખ. પેલા મુસલમાન છે ને બળદો રાખે પણ ગાડીમાં તો બળદને ના ઉચકાય એટલું ભરે અને આડો મારી માન ખેંચે. પાટીદારને તો હોય તો સારું. અને ભરવાડો એ પૂળો વેચાતો નહીં ને આખી શીમ ફેરવે. આ ફરતા બજાર કેવું ખાય? તે રાતે લાતો ખાય, દાડે ડોગો ખાય. એને ભરવાડ ડોગો મારે, દાડે ડોગો, રાતે લાતો દેખે છે. અને કૂતરો કોવાઈ જાય છે ત્યાં બધા હળે હળે કરે પહેરવાના. અને આ પંખીઓ લોકો ઝાર વળી પકડી જાય છે. કેટલાક કબૂતરો ખાઈ જાય લોકો. અને પ્રાણીઓને એકબીજા ઉપર પાછો બીજો મારો. આ ઘોડ છે તે બધા પંખી મારે. વાઘ છે તે બીજાને મારે. બિલાડી ઉંદરને મારે. બિલા કૂતરું મારે અને કૂતરાને વરુ મારે. આ બધા ઉપર મારા મૂક્યા. હવે આ દુઃખ તો દેખાય છે, ત્યાં જવું છે. અને પાછો ભૂલી જાય છે. ધણિયા પા ઢોરદાર કોઈ દવાઈ કરે પણ ધણી વગરના ઢોર કોણ દવા કરે? જંગલમાં મૃગ મરી જાય, કોણ એને પાણી પાય? કોને પૂળો નહીં રહે? કોણ દવા ચોપડે? એના કરતા ગયડા અનુભવ છે. ડાક્ટર ઘેર આવે છે, ડાક્ટર દવા આપે છે, અગવાનો પાણી પાય છે, ખાટલા બગીને મૂચકે છે.
મનોભાવની વાત જુદી છે. એ તો આપણું દુઃખ વેઠવાનું, બાકી સગવાનો તો આપણી ઘણી ચાકરી કરે તો કોણ કરે? પશુની જાતિના શરીરોમાં દુઃખ પ્રત્યક્ષ જીવ જુએ છે, જરા વિચાર આવે છે અને પાછો ભૂલી જાય છે. પ્રત્યક્ષ લોકો જુએ છે કે આ મરી ગયો. કેટલા મરી ગયા, કેટલાય બાળ્યા ગયા, કેટલાય મર્યા તે હોંભર્યા, અને કેટલાય પ્રાણી તો પાછો પાર વગરના મરે છે. તો તું જીવવાનો શાસ્ત્રો કદો મરવાનું છે? મરવાનું તો પ્રત્યક્ષ દેખ, શાસ્ત્રોમાં કહ્યું મરવાનું તો પ્રત્યક્ષ અનુભવ છે, દેખાય છે. તો તું નહીં મરવાનો, પણ અનાચાર કરતા પાછો ના આઠે છો નરકે જવાય. જાય તાર ખબર પડે કેવી નરક હોય. આવડો ચાલવાનો જ. લોક પ્રત્યક્ષ લોક જુએ છે કે આ મરી ગયો, મારે મરવું છે, એ પ્રત્યક્ષતા છે. તથાપી શાસ્ત્ર વિશે પાછી તે વ્યાખ્યા દ્રઢ કરવા સારું વારંવાર તે વાત કઈ છે. તમને અનુભવ છે, દેખાય છે મોત, અને શાસ્ત્રમાં પાછું તે વાત દ્રઢ કરવા ફરી કે મોત છે, માટે મોત છે. તારે માથે કોપી રહ્યો કાળ, કોણે કહ્યું? પ્રીતમદાસ. તાર પહેલો માથું નિયમ છે. પ્રીતમ ના કહ્યું તો માથે કાળ કોપી જ રહ્યો છે, છતાં તમને સમજાવે છે. તોય માનતા, તમને અનુભવ છે પેલા ઉપર પસંદ તમને સમજાવે, તોય નથી માનતા. શાસ્ત્ર તો પરોક્ષ છે, અને આ તો પ્રત્યક્ષ છે, દેખાય છે. કોઈ અમર થયો, કોઈ દે અમર થઈ, જન્મ્યો તે મરવાનો જ. પછી સગવાનો ક્યાં રહ્યો? બાપ કે બેટો મરી ગયા એટલે સમજ છૂટો. કેવું માયા પડી ગયો છે. મકડી જાળ બિછાય કે ફસવા પૈયા, આપણી મેળે જાળ બિછાવીને આપણે ફસાયા છીએ. આ તો પ્રત્યક્ષ છે, પણ જીવ પાછો ભૂલી જાય છે. તેથી તેને તે વાત કરી છે. જ્ઞાની ટોક્યા જ કરે છે કે માથે મરણ છે, સીધા ચાલો ને, મર્યા પછી દુઃખી થશો. અત્યારથી તમે સીધા ચાલો. ભૂલી જાય નહીં, પણ ફરી યાદ કરાવે છે, શાસ્ત્રો યાદ કરાવે છે. પણ આ જીવને આત્માની શ્રદ્ધા મૂળ આ એક છે. મૂળ શી ભૂલ છે? હું શરીર છું, આત્મા નથી. આટલું થાય, હું આત્મા છું તો છૂટ્યો. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુદામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ